આજની ધર્મકથા. પ્રણામ. ધર્મકથા અંતર્ગત એવા વ્યક્તિઓની કથા આપણે શરૂ કરી છે કે જે વ્યક્તિઓએ પોતાના જીવનની અંદરમાં ધર્મનું જે ખરું સ્વરૂપ છે એ ધારણ કરવાનો એક સંનિષ્ઠ પ્રયાસ કર્યો. ધર્મની આમ વ્યાખ્યા જોવા જઈએ તો એક વ્યાખ્યા બહુ સરસ આપણે ત્યાં જોવા મળે છે કે જે ધારણ કરે જીવને તે ધર્મ. દુર્ગતિ પડતો અટકાવે એને ધારણ કરી રાખે તે ધર્મ. અને એક જૈન ધર્મ જ એટલો ઉદારવાદી ધર્મ છે કે જેણે ક્યાંય પોતાના પણ ઊભું નથી રાખ્યું. અન્ય ધર્મોમાં જેમ કહેવાય છે કે મારા શરણે આવી જા તો તને મોક્ષ થશે, અહીંયા એવું નથી. અહીંયા અન્ય લિંગે પણ સિદ્ધ બતાવ્યા. ધર્મ તો પછીનો વિષય છે, સિદ્ધત્વ પણ અન્ય લિંગે પણ અહીંયા બતાવ્યું. સ્યાદવાદ, અનેકાંતવાદ, આખા જગતની અંદરમાં કોઈને જે ન સૂઝ્યું એ કેવળ જ્ઞાની પરમાત્માઓના મુખેથી આપણને પ્રાપ્ત થયું, ધર્મરૂપે પ્રાપ્ત થયું. જે જીવવું છે તેને તે રીતે લેવું, તેને તે અપેક્ષાએ લેવું, એ સ્યાદવાદ. કોઈ એક જ અપેક્ષાથી એક જ ઘટનાને જોઈ ન શકાય. એક ઘટના એ આપણા કરતાં અલગ અપેક્ષાથી પણ જોઈ શકવી જોઈએ, હોવી જોઈએ, એ અનેકાંતવાદ. અને આ સિદ્ધાંતોના પાયા પર રચાયેલા આપણા શાસ્ત્રો અને એવા ઉત્તમ શાસ્ત્રોના ઉત્તમ પુરુષોના ચરિત્રો આપણે અનેક જોયા. હવે આ ધરતી ઉપર, આર્યાવર્તની પવિત્ર ધરતી ઉપર જે બીજા આવા પુરુષો થયા છે બહુ નજીકના ભૂતકાળમાં, એ વ્યક્તિઓની અલપ જલપ લેવાનો એક પ્રયત્ન. આપણને આ એક આલંબન એવું મળી રહે. પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ દયતિ શાસનમ. આવું બોલનારા આપણે એ આપણા જીવનની અંદરમાં જેટલે અંશે ગુણ વિકાસ નથી કરી શક્યા અથવા કદાચ નથી કરતા, એવા સમયે અન્ય ધર્મોમાં જે વ્યક્તિઓ થયા કે જેમણે ગુણ વિકાસની અંદરમાં ખરેખર ખૂબ કેડીઓ સર કરી છે, એવી વ્યક્તિઓની વાતો એ આપણી માટે ઇન્સ્પિરેશનલ બની રહે કે જો બીજી જગ્યાઓએ પરમાત્માના શાસન જેવું આલંબન ન મળવા છતાં પણ આટલો વિકાસ જોવા મળે છે, તો આપણે તો કેટલો વિકાસ કરવો જોઈએ. આપણું કર્તવ્ય એ હવે કેટલું બધું વિકાસમય બનીને રહેવું જોઈએ. આવી અનેક વાતો, આવા અનેક લક્ષ્યો અને ગુણની આરાધનારૂપ સંકીર્તન, એના ભાગરૂપે આપણે કેટલાક ભારતની ભૂમિ પર થયેલા મહાપુરુષોના ચરિત્રોનું ગાન કરવાનું શરૂ કર્યું છે ગઈકાલથી. જેમાં આપણે રામકૃષ્ણ પરમહંસ એમના ચરિત્રની મધ્યમાં હતા. આ રામકૃષ્ણ પરમહંસના જે વિચારો હતા એ કેટલાક સાંભળીએ ને તો આપણને બહુ આશ્ચર્ય થાય. કંઈક અલગ પ્રકારની ધ્યાનની ધારા લઈને આ જન્મેલા વ્યક્તિ હતા. એમને જ્યારે એમના આરાધ્ય એવા કાલીમાં એના દર્શન નહોતા થતા, ત્યારે એમની જે વ્યાકુળતા હતી, આપણે ઘણી બધી વાર પરમાત્મા ભક્તિની વાતો કરીએ, પરમાત્માના વિરહની વાતો કરીએ, પણ આ વિરહ યોગ કોને કહેવાય એનું એક તાદ્રશ દ્રષ્ટાંત કદાચ એમ કહી શકાય કે રામકૃષ્ણ પરમહંસ હતા. એવું કહેતા કે પાણીમાં ડૂબકી મારવાથી જે રીતે પ્રાણ ઉપર આવવા માટે વ્યાકુળ બની જાય, ડૂબકી મારેલો માણસ હવે એને તરતા નથી આવડતું અને હવે ગમે તે ભોગે એના પ્રાણને ઉપર આવવું છે, કારણ કે નહીં તો એના પ્રાણ વયા જશે. એટલે અંદર રહેલા માણસને બહાર આવવાની જેવી તાલાવેલી જાગે, જેવી ડેસ્પરસી જાગે, જેવી ઇમરજન્સી જાગે,
એવી વ્યાકુળતા જ્યારે ઈશ્વરની પ્રાપ્તિ માટે જાગશે ત્યારે જ પરમાત્માના દર્શન થશે. પરમાત્મા ભક્તિની વ્યાખ્યાઓ અને આ જે બોલાય છે એવું આ રામકૃષ્ણજીના જીવનની અંદરમાં એમણે અનુભવ્યું. એ જ્યારે કાલીમા પાસે રડતા કે મા મને દર્શન આપ, મા મને દર્શન આપ, અને જ્યારે મા દર્શન નહોતા આપતા એવી સ્થિતિ હતી. એ સમયગાળો જે એમનો ગયો કેટલાક મહિના અને વર્ષોનો, એ સમયગાળામાં આ વ્યક્તિનું જીવન જે રીતે નિરસ બની ગયું હતું જગત માટે, એ અદ્ભુત લાગે આપણને. એવું હતું. સતીનો પોતાના પતિ માટેનો પ્રેમ કેવો હોય, એ પૂર્ણપણે ફક્ત અને ફક્ત એમના જ હોય. એ બીજાની સાથે જીવતા ન હોય એવું ન હોય, પરંતુ જ્યારે વિકલ્પ આવે કે આ તો નિર્વિકલ્પ રીતે એમની માટે એમના પતિની વાત, પતિ પ્રત્યેનું સમર્પણ એ સૌથી આગળ હોય. એટલે સતી સ્ત્રીનો પોતાના પતિ માટેનો પ્રેમ નંબર 1. નંબર 2, એક માતાનો પોતાના બાળક પ્રત્યેનો પ્રેમ. વાત્સલ્ય કેવું હોય, બાળક માટેની એમની વાત્સલ્યની ધારા કેવી હોય, તો કે આ જગતની અંદરમાં પશુ યોનિમાં પણ જન્મેલા તિર્યંચોને પોતાના બાળકને બચાવવા માટે મરી જતાં પણ ખચકાટ નથી થતો. એને વાત્સલ્ય કીધું. એવું માતૃત્વ જેમનામાં પ્રગટ્યું છે, એવી માતાનો પોતાના બાળક પ્રત્યેનો પ્રેમ. અને નંબર 3, મનુષ્યનો વિષય પ્રત્યેનો પ્રેમ. જગતના ઇન્દ્રિયોના જે વિષયો છે, એ વિષયો માટેની જે એક આખી ઝંખના સામાન્ય માણસની અંદરમાં કેવી તીવ્રતમ હોય, બસ આ ત્રણેય પ્રેમ જ્યારે એકત્ર થાય, એ એકત્ર થયા પછી પ્રભુ પ્રત્યે સમર્પિત થાય, ત્યારે જે થાય એને પરમાત્મા ભક્તિ કહેવાય. આ રામકૃષ્ણજીનો સ્વયં અનુભવ અને એમણે પોતે પોતાના પુસ્તકમાં લખેલી વાત. એક સતી સ્ત્રીનો પોતાના પતિ પ્રત્યેનો પ્રેમ, એક માતાનો પોતાના બાળક પ્રત્યેનો પ્રેમ, અને સામાન્ય વ્યક્તિનો સંસારના ઇન્દ્રિયોના વિષયો પ્રત્યેનો પ્રેમ. આ ત્રણેય પ્રેમ એની ઇન્ટેન્સિટી જ્યારે પ્રભુ પ્રત્યે વળે ત્યારે જે પ્રેમ ઊભો થાય એને પરમાત્મા ભક્તિ કહેવાય. અને એટલે એ હંમેશા એવું કહેતા કે આવી ભક્તિ એમનામાં પ્રગટ્યા પછીથી એ હંમેશા એવું કહેતા કે ઈશ્વર એને તો સાક્ષાત જોઈ શકાય છે. જેમ કોઈ સામાન્ય વ્યક્તિ સાથે સામાન્ય રીતે વાત કરી શકાય, એમ ઈશ્વર હારે પણ વાત થવી જોઈએ. જેમ કોઈ સામાન્ય વ્યક્તિનું કામ કરી શકાય, એમ એમનું પણ કામ કરવું જોઈએ. જેમ કોઈ સામાન્ય વ્યક્તિની સાથે આદાન પ્રદાનનો વ્યવહાર હોય, એવી રીતે ઈશ્વર સાથે પણ આદાન અને પ્રદાન બંનેનો વ્યવહાર હોવો જોઈએ. 24 કલાક પણ જો ઈશ્વર માટેની વ્યાકુળતા થઈ જાય તો પણ ઈશ્વરની પ્રાપ્તિ થઈ શકે છે, આવું એમનું કહેવું હતું. એમની દિન પ્રતિદિન ઉગ્ર અને ઉત્કૃષ્ટ આરાધના વધવા લાગી. એ વારંવાર બેહોશ થઈ જતા. આ એ સમયની વાત છે કે જ્યારે કાલીમાએ હજી દર્શન નહોતા આપ્યા. આપણે આ ઇન્ટેન્સિટી અને આ એક્સ્ટ્રીમ જોઈએ છીએ કે પ્રભુ, એમને જેમને પ્રભુ માન્યા છે, કે જેને આરાધ્ય માન્યા છે, એની પ્રાપ્તિ ન થાય એવી સ્થિતિમાં આ દેહની અંદરમાં કેટલી ભક્તિ પ્રગટી હોય કે દેહ બેહોશ થઈ જાય વારંવાર. પાછું સવારથી સાંજ સુધી એ કાલીમાની પૂજા કરે, સ્તવનો ગાય, ગીતો ગાય, રાત્રે કઠિનમાં કઠિન ઉગ્ર તપશ્ચર્યા પોતાના શરીરને દમન કરવા માટે કરે. અને એનું ચિંતન જે છે એ દેવીની પ્રતિમા સામે ઊભા રહી અને વહાવે, માં મને દર્શન આપ, હું તારો શિશુ, તારા દર્શન વગર વ્યાકુળ છું, મારે કશું જ જોઈતું નથી બીજું, કેવળ તારા દર્શન ઈચ્છું છું. અને એક સૌથી મોટા ગજાની વાત તો એ કે આ દેવીમાની ભક્તિની પ્રાપ્તિમાં એ પોતાનું દેહનું ભાન એટલું બધું ભૂલી જતા
કે પોતે પૂજારી હતા તેમ છતાં ઘણી બધી વાર એ જ માની સંધ્યા આરતી ભૂલી જતા. આપણે ઘણીવાર આ કડી બોલીએ છીએ, ગાન તમારા ગાતા ગાતા અમે સમયનું ભાન ભૂલ્યા, ખાવું ભૂલ્યા, પીવું ભૂલ્યા, ઊંઘ અને આરામ ભૂલ્યા. આપણે બોલીએ છીએ, આપણને ખબર છે કે આપણે કંઈ ભૂલતા નથી, પણ આ જે ભૂલ્યા હતા ને એવા વ્યક્તિની વાત છે. એની ભૂલવાની પરાકાષ્ઠા એ હતી કે પોતે પોતાનું ખાવું ભૂલ્યા, પીવું ભૂલ્યા, નિદ્રા પણ ભૂલ્યા, એ બધું તો ભૂલ્યા, પણ એટલા બધા ઓતપ્રોત થઈ ગયા કે એની જ આરતી વગેરે પણ ભૂલી જતા, એ જ તત્વની. બસ ગરમ ગરમ આંસુઓથી જાણે એ સતત અભિષેક કરી રહ્યા હતા. માં, તું શું સાંભળતી નથી? તને મારો અવાજ શું નથી સંભળાતો? શા માટે મને દર્શન નથી આપતી? એ લગતા કે માના દર્શન ન થવાથી શરીરમાં તીવ્ર યાતના શરૂ થઈ. મને એવું પ્રતીત થવા લાગ્યું કે જાણે જળમાં પલાળેલા વસ્ત્રને નીચોવવામાં આવી રહ્યું છે. શું માં ક્યારેય દર્શન નહીં આપે? આ વિચારથી મારું મન ગભરાવા લાગ્યું. વ્યાકુળ બનીને હું વિચારવા લાગ્યો કે તો પછી હવે જીવીને શું કરવું છે? દિવસો મહિનાઓ વીત્યા. એવામાં અચાનક એક દિવસ મારી દૃષ્ટિ મંદિરમાં લટકતી તલવાર પર પડી. માના દર્શન વિના જીવીને કોઈ જ અર્થ નથી. આ વિચારથી ઉન્મત્ત બનેલા મેં તલવાર લેવા માટે છલાંગ લગાવી અને નગ્ન તલવારને મેં મારી છાતી પર મૂકી અને હું મરવા જ ઈચ્છતો હતો અને ત્યાં જ મને ભગવતીના અપૂર્વ દર્શન થયા. હું દેહભાન ભૂલી ગયો અને ભૂમિ પર પટકાયો. એ પછી શું થયું એ મને ખબર નથી. એ દિવસ અને એની પછીનો દિવસ 40 કલાક જેટલો સમય મને કશી જ ખબર નથી કે શું થયું, પણ અંતઃકરણની અંદરમાં એક પ્રકારનો અનઅનુભૂત આનંદનો પ્રવાહ વહી રહ્યો હતો. ઘર, દ્વાર, મંદિર બધું જ અચાનક અદૃશ્ય થઈ ગયું. કશું ન રહ્યું. અને શું રહ્યું તો કે કેવળ એક અસીમ અનંત ચેતન જ્યોતિ સમુદ્ર. જ્યાં જોઉં ત્યાં મને આ જ્યોતિ સમુદ્રના ઉજ્જવળ તરંગો એ અત્યંત વેગથી આવે એવું દેખાતું. જોતામાં મારી સાથે અથડાયા, મને ક્યાંક લઈ ગયા, ડૂબાડી ગયા અને હું સંજ્ઞા શૂન્ય બની ગયો. આપણે ત્યાં છે ને અનુભૂતિના સ્તરની વાત આવે છે ને ત્યારે એવું કહેવામાં આવે છે કે અનુભૂતિ એ જ છે કે જેને ઇન્દ્રિયોથી વર્ણન ન કરી શકાય. જેને ઇન્દ્રિયોથી વર્ણન કરી શકાય એ અનુભૂતિ ન હોય. એ યા તો એનો ભ્રમ હોય યા તો એની પૂર્વ ભૂમિકા હોય. પણ અનુભૂતિ એ એવો વિષય છે, એ એવી સંજ્ઞા છે કે જે સમયે ઇન્દ્રિયોની સંજ્ઞા એ બધીર થઈ જ જાય. એટલે હવે કોઈ આપણને એમ કહે કે આ કેવું રહ્યું, તો આપણે એમ જ કહી શકીએ કે એનું વર્ણન નથી થઈ શકતું. આને અનુભૂતિ કીધી. રામકૃષ્ણ પરમહંસ આવી અસહ્ય વેદનાથી એ જ્યારે બેહોશ થઈ જતા અને પછીથી જ્યારે એમને માના દર્શન થયા ત્યારે એ પછીનું જે જીવન એમનું ત્યાર પછીનું કહ્યું એ સાધનાના અને દિવ્ય ઉન્માદના અનુભવનું કહ્યું. એમના જીવનમાં જે બન્યું એને જગત ચમત્કાર તરીકે જોવા લાગ્યું. એમને જ્ઞાનયોગ, ભક્તિયોગ, કર્મયોગ, હઠયોગ સળંગ 12 વર્ષ સુધી એમના મન પર આ બધાની ધૂમ સવાર થવા લાગી. સળંગ 12 વર્ષ જીવ બીજું એક પણ કાર્ય ન કરે, એક પણ યોગ ન સાધે, ફક્ત આ ઈશ્વર પ્રેમને માટે એ જીવતા રહ્યા. આવા દૃષ્ટાંતો આપણે કેટલા સાંભળ્યા. સળંગ 12 વર્ષ. એમને એક જણે પ્રશ્ન પૂછ્યો હતો એમની પાછલી ઉંમરમાં કે આપ કહો છો કે આપણે ઈશ્વરના દર્શન થઈ ગયા જે ક્ષણે, તો હવે એ પછીથી સાધનાનો શું અર્થ હતો? જેણે ઈશ્વરને જ પામી લીધું, સર્વસ્વ પામી લીધું, હવે એને સાધનાનો શું અર્થ હતો? અને ત્યારે પરમ વિનય કહી શકાય અને બહુ જ નિખાલસ કહી શકાય એવા આ રામકૃષ્ણજીએ જવાબ આપેલો કે સાધારણ નિયમ એવો છે કે વૃક્ષ કે છોડને પહેલાં ફૂલ આવે અને પછી ફળ આવે. પણ કેટલાક વૃક્ષો એવા હોય છે કે જેને પહેલાં ફળ આવે છે અને પછી ફૂલ આવે છે.
એટલે મારી સાથે એવું થયું કે મને પહેલાં પરમાત્મા ભક્તિનું ફળ મળી ગયું, પણ પરમાત્મા ભક્તિ માટેની જે યોગ્યતાઓ ઊભી કરવી જોઈએ એ યોગ્યતારૂપી ફૂલો એનો વિકાસ મેં પછીથી કર્યો, કારણ કે મારામાં પહેલાં નહોતો થયો, પ્રભુના આવ્યા પછીથી થયો. કેવી નિખાલસતા, આવી નિખાલસતા. હવે એમના જીવનનો એક એવો પ્રસંગ કે જે પ્રસંગ આપણને વિચારોની ઊંડી ગરકાવ કરી દે. થયું એવું કે લગ્નની વાત નીકળી, માતા અને અન્ય પરિવાર બધાએ એમને વિવશ કર્યા. બધાએ હઠ પકડી કે તમારે લગ્ન કરવા જ પડશે. રામકૃષ્ણની માટે દુનિયાવી સંસાર તો વ્યર્થ હતો, પણ તેમ છતાં માતાના આગ્રહ પાસે પીગળી ગયા અને એમણે સહમતિ આપી. પરિવારના સભ્યો ગામે ગામ ફરી વળ્યા, પણ યોગ્ય કન્યા જ ન મળે. છેવટે એ લોકો રામકૃષ્ણ પાસે જ આવ્યા અને રામકૃષ્ણજીએ કીધું કે વ્યર્થ દોડાદોડ ન કરો. જયરામ વાટીના રામચંદ્ર મુખોપાધ્યાયની કન્યા, એની સાથે જ મારા લગ્ન થવાના છે, આ નિર્ધારિત છે. સ્વયં પોતે જ જ્યારે પોતાના પરિવારે પૂછ્યું ત્યારે આ જવાબ આપ્યો. લોકોએ ખાતરી કરવા માટે બંગાળમાં જઈને તપાસ કરી. રામકૃષ્ણ દેવે એટલી બધી આનાકાની નથી કરી, એટલે ઘણાને એવું લાગે કે જાણે પોતે જ સામેથી કહે છે તો એનો અર્થ કે પોતાને લગ્ન કરવા જ હશે, પણ એવું પણ નહીં. એ એવું કહેતા કે વિવાહ શા માટે થાય છે જાણો છો? બ્રાહ્મણના શરીરને માટે કુલ 10 પ્રકારના સંસ્કાર છે. વિવાહ એ એમાંનો એક સંસ્કાર છે. આ 10 સંસ્કાર પૂરા થાય પછી જ આચાર્ય બની શકાય, અને આચાર્ય બન્યા પછી જ પરમહંસ બની શકાય. એટલે લગ્ન એ મારી માટે એ આ વેદોએ જે જણાવ્યું છે આ જીવનનું કર્તવ્ય એમાંનો એક જ હતું. આ રામકૃષ્ણજીએ પોતાના ધર્મની માન્યતા પ્રમાણેનો આખો વિચાર પોતે જે પામ્યા છે એના પ્રત્યેની સનિષ્ઠતા સાથે રજૂ કર્યો. હવે મજાની વાત એ કે એ જે કન્યા એમણે નામ આપ્યું હતું, એ કન્યા બંગાળમાં રહેતી, અને એ કન્યા ઈસવીસન 1859-60ની અંદરમાં એની સાથે રામકૃષ્ણદેવના લગ્ન થયા. લગ્ન કરતી વખતે રામકૃષ્ણદેવની ઉંમર હતી 24 વર્ષ, અને જેમની સાથે લગ્ન થયા હતા એ કન્યાની ઉંમર હતી 6 વર્ષ. 24 વર્ષના રામકૃષ્ણદેવે 6 વર્ષની કન્યા સાથે લગ્ન કર્યા, અને એ પણ પાછું પોતે જણાવ્યું હતું કે આમની સાથે મારા લગ્ન નિર્ધારિત છે. આવું થવાનું કારણ શું? લગ્ન કરવાના જ હતા તો એક વ્યવસ્થિત સમકક્ષ ઉંમરની કન્યા સાથે કેમ ન થયા? 6 વર્ષની ઉંમરની છોકરી સાથે લગ્ન. અને ત્યારે રામકૃષ્ણ પરમહંસજીએ કીધું કે કુદરત ઈચ્છે છે કે જે કાળની અંદરમાં મારો દેહ વિષય તરફ આકર્ષાવાની શક્યતાવાળો છે, એ કાળની અંદરમાં મારે જેની સાથે વિષય ભોગવવાના છે એ તો બાળક છે. આવું મને પ્રતીત થાય અને હું વિષયોથી મારી જાતને પાછો વાળી દઉં, એ માટે કુદરતે મને આ 6 વર્ષની બાળકી સાથે લગ્ન કરવાનો નિર્ધાર કર્યો હતો. અને જ્યારે મારી આ બધી જ આકાંક્ષાઓ, શરીરની આકાંક્ષાઓ એ જ્યારે પૂર્ણ થવાના આરે આવી જાય, એ સમયે આ કન્યા એ યૌવનમાં પ્રવેશી હોય એને હું ત્યાં સુધીમાં ઘડી દઉં, અને પછી એ અને હું બંને બ્રહ્મચર્ય પાડીએ. એટલે આમ જોવા જઈએ તો પૂર્ણ બ્રહ્મચર્યની એક આખીને આખી ધારા મળી રહે, એટલા માટે કુદરતે મારી સાથે આ ઘટના કરવાનો નિર્ધાર કર્યો, જેને મેં ફક્ત વહન કર્યો છે. રામકૃષ્ણ પરમહંસ એવું કહેતા કે મેં મારા જીવનની અંદરમાં ઈશ્વરની પ્રાપ્તિ પછી એક પણ કાર્ય કર્યું નથી. મારા જીવનમાં દરેક કાર્યો થયા છે. ઈશ્વર મારી પાસે જે ઈચ્છતા હતા મેં ફક્ત એમની ઈચ્છા પૂરી કરી છે. મેં ક્યાંય વિચાર્યું નથી કે હવે હું આ કરું કે ન કરું, હું આ કરું તો કઈ રીતે કરું, આ કરવાથી મને શું ફાયદો થશે. આવો એક પણ વિકલ્પ મને ઈશ્વર પ્રાપ્તિ પછીના સમગ્ર જીવનકાળ દરમિયાન થયો નથી. કેવડું લાંબુ જીવન, અને આટલો પણ વિકલ્પ નહીં. જે બન્યું તે ન્યાય. આ સિદ્ધાંત આપણે કેટલી વાર બોલ્યા છે.
રામકૃષ્ણ પરમહંસજીએ આ વિચારને કેવો જીવનની અંદરમાં ઓળઘોળ કરી દીધો. અને આવા વિચારની અંદરમાં રામકૃષ્ણ પરમહંસ એ એક વ્યક્તિને મળ્યા કે જે વ્યક્તિનું નામ હતું ભૈરવી. એ ભૈરવી એ રામકૃષ્ણ પરમહંસ જ્યારે દરિયા કિનારે ડૂબકી દેવા જતા હતા નિત્યક્રમ પ્રમાણે, ત્યારે એમને પ્રાપ્ત થયા બેન. એમની માતાના ઉંમરના હશે. જેવા રામકૃષ્ણને એમને જોયા એટલે કીધું કે બાબા, તું તો અહીં છે. મને એવી વાત સાંભળવા મળી કે તું તો ગંગાના કિનારે છે. હું તને ઘણા દિવસથી શોધતી હતી. છેવટે તું મળ્યો ખરો. અને બાળ સ્વભાવે રામકૃષ્ણએ કીધું, પણ મા, તને મારા સમાચાર તમને આપ્યા કોણે? અને ત્યારે ભૈરવીએ કહ્યું કે જગદંબાની કૃપાથી પહેલેથી જ મને ખબર હતી કે તારી સાથે મારી મુલાકાત થવાની છે. હવે તું મને અહીં મળ્યો છે. અને ત્યારબાદ એ રામકૃષ્ણ પરમહંસ જ્યારે અંદર આવ્યા મંદિરમાં, ત્યારે એમને સમજાયું કે એ ભૈરવી જે સદેહે એમને પ્રાપ્ત થયા, એ ભૈરવી સાથેનો આખો જે એમનો વાર્તાલાપ થયો, એ ભૈરવી એ બીજું કોઈ જ નહીં, સ્વયં જગદંબા પોતી હતા. એ ભૈરવી સાથેની વાતચીત અને એ બધી વાતો આવતીકાલ પર રાખીએ. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું તો મિચ્છામિ દુક્કડમ. આ આખા ને આખા ચરિત્રોની અંદરમાં મૂળમાં આપણું લક્ષ્ય ગુણના વિકાસનું છે. અન્ય વાતો, અન્ય મતો, એના સમર્થનની વાત નહીં, પણ એના દ્વારા જે પ્રાપ્ત થયું છે એ શ્રદ્ધા, એ ગુણ, એ ભક્તિ, એની મુખ્યતા રાખી અને આ આખું ચરિત્ર અત્યારે લેવાય છે. એટલે વિશેષપણે એ લક્ષ્યમાં લઈ અને દરેક શ્રોતાઓએ પણ આ વસ્તુની અંદરમાં એ રીતે ઓળઘોળ થવાનો પ્રયત્ન કરવો. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસનમ.